ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં ફીફો, લીફો એન્ડ વેઇટેડ એવરેજના સમ કર્યા, ઇન્ડિવિજ્યુઅલ સમ લીધા. આજે આપણે એક એવો રિવિઝન બેઝ સમ લઈશું કે જેમાં ત્રણેય મેથડથી આપણે સ્ટેટમેન્ટ બનાવવાના કીધા હોય. ક્લિયર? આ ક્રીમ સમમાં તમે લખી શકશો. ક્રીમ સમ એટલે એવા સમ ચેપ્ટરમાં એવા 2-4 સમ એવા શોધી રાખવા કે જેમાં મેથડ બધી કવર થઈ જતી હોય. ક્લિયર? તો એક્ઝામ વખતે તમે એ જોઈને કરી શકો. લઉં છું અત્યારે સમ નંબર 9. બોમ્બે ટીન લિમિટેડ હેડ અ સ્ટોક ઓફ ટીન્સ 10,000 at ₹2 per kg in the beginning of October 2011. Other purchases made during the month were as under. October 3rd ના કીધું છે 2000 kg as 2.50 per kg. October 10th ના 5000 kg at ₹3 per kg. October 20 10,000 kg at 3.50 per kg. આટલું આપણે શું કર્યું છે? પરચેસ કર્યું છે. અને પછી ઇસ્યુ કીધું છે, ઇસ્યુ ફોર પ્રોડક્શન વેર એઝ અંડર. ઓક્ટોબર 12th ના અને 28th ના 16,000 અને 10,000 kg આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આપ્યો છે. અને કીધું છે ઇફ ધ ઇસ્યુ આર પ્રાઇઝડ ઓન ફીફો મેથડ, લીફો મેથડ એન્ડ વેઇટેડ એવરેજ મેથડ, વોટ વુડ બી ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ મંથ. ત્રણેય સ્ટેટમેન્ટ બનાવવાના છે. આ સમ તમને ઓલરેડી કદાચ આવડતો પણ હશે, કારણ કે આપણે ઇન્ડિવિજ્યુઅલ ફીફો, લીફો અને વેઇટેડ એવરેજના સમ લઈ લીધા છે, પણ આ રિવિઝન બેઝ સમ તમે કહી શકો. હવે આમાં ધ્યાન શું રાખવાનું હોય? આપણે પરચેસ અને ઇસ્યુ અલગ આપેલા હોય ત્યારે વચ્ચે જે ટ્રાન્ઝેક્શન આવતું હોય ત્યારે આપણે ખાસ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. કરીએ સ્ટાર્ટ. ફીફો મેથડથી પહેલે લઈએ છીએ. ફીફો મેથડથી કરશું, પછી લીફો અને પછી વેઇટેડ એવરેજથી સ્ટેટમેન્ટ રજિસ્ટર બનાવી નાખીએ. સ્ટોક રજિસ્ટર બનાવીએ છીએ ફીફો મેથડથી. આપણે કીધું છે ટ્રાન્ઝેક્શન વારાફરતી લેતા જઈએ તો આપણે ઓક્ટોબર 2011ની ઇન્ફોર્મેશન છે, બરાબર. ફર્સ્ટના ઓપનિંગ સ્ટોક આપ્યો છે, તો ઓપનિંગ સ્ટોક પહેલે રિસિપ્ટમાં લખાશે 10,000 kg એટ ધ રેટ ઓફ ₹2 પર kg, એટલે 20,000નું મટીરિયલ. દેન તમારે શું કરવાનું છે? એ દિવસે કંઈ પણ ઇસ્યુ છે નહીં, તો બેલેન્સ એટલી ને એટલી રેટ 10,000 kg એટ ધ રેટ ઓફ ₹2, 20,000 અમાઉન્ટમાં. દેન આપણે થર્ડના આપણે કીધું છે પરચેસ કરીએ છીએ 2,000 kg એટ ધ રેટ ઓફ 2.50, એટલે 5,000નું મટીરિયલ. અહીંયા કઈ મેથડથી બનાવીએ છીએ? ફર્સ્ટ સ્ટેટમેન્ટ ફીફો મેથડથી બનાવીએ છીએ, તો આપણે શું કરશું? એઝ ઇટ ઇઝ લખી નાખશું. ફીફોમાં આપણે ધ્યાન નથી ફીફો લીફોમાં આપણે પરચેસ ફક્ત ધ્યાન નથી રાખવાનું. શેમાં રાખવાનું છે? ઇસ્યુ કરીએ ત્યારે કયા ઇસ્યુ કરીએ છીએ એ ધ્યાન રાખવાનું છે. 20,000 10,000 kg ₹2ના પ્રાઇસનો 20,000નો અમાઉન્ટનો પહેલું મટીરિયલ તો હતું જ. નવું પરચેસ કર્યું 2,000 kg 2.50ના રેટના, એટલે 5,000નું મટીરિયલ. દેન આપણે કીધું છે 10નું પરચેસ. ફરીથી પરચેસ કીધું છે 10ના 5,000 kg એટ ધ રેટ ઓફ ₹3. દેન અમાઉન્ટમાં આવશે 15,000. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, એટલે 3 મટીરિયલ એઝ ઇટ ઇઝ લખી નાખજો. ખાસ યાદ રાખશું ફીફો અને લીફો વખતે જે ઓલ્ડ પરચેસ હોય એ પહેલે જ લખવું, કારણ કે ક્રોનોલોજીકલી નહીં લખ્યું હોય તમે તો જ્યારે ફીફો કે લીફોમાં ઇસ્યુ કરવાનું હશે ત્યારે મિસ્ટેક થશે. ક્લિયર? 2,000 યુનિટ્સ 2.50ના પ્રાઇસના 5,000, આ બંને મટીરિયલ તો હતું જ, અને નવું પરચેસ કર્યું 5,000 યુનિટ્સ 3ના પ્રાઇસના 15,000નું મટીરિયલ. ક્લિયર? દેન આપણે 20નું પરચેસ છે, પણ એના પહેલાં આપણે વચ્ચે ઇસ્યુ કરીએ છીએ 12થના, તો પહેલે ઇસ્યુ લેવાનું હોય, ડેટ વાઇઝ લેશું. 12થના આપણે ઇસ્યુ કરીએ છીએ 16,000 kg, પણ અહીંયા કઈ મેથડ છે? આ સ્ટેટમેન્ટ ફીફો મેથડથી પ્રિપેર કરીએ છીએ. દેટ મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 10,000 પહેલે મોકલી દઈશું. 2ના પ્રાઇસના 20,000નું મટીરિયલ. દેન આપણે ટોટલ મોકલવાનું છે 12th ઓક્ટોબરના 16,000. 10 મોકલ્યા, હજી ખૂટે છે, એટલે આપણે સેકન્ડ પરચેસમાંથી મૂકશું 2,000 યુનિટ 2.50ના પ્રાઇસના, એટલે 5,000નું મટીરિયલ.
હજી 12,000 મોકલ્યા, આપણે ટોટલ મોકલવા છે 16,000, એટલે જે 4,000 ઘટે છે એ કયામાંથી મોકલશું? ન્યૂ પરચેસમાંથી, થર્ડ ટાઈમ પરચેસ છે એમાંથી, બરાબર. આ 5,000 માંથી 3 રૂપીઝના પ્રાઇસના છે, 4,000 ઇન્ટુ 3 એટલે 12,000 નું મટીરિયલ મોકલ્યું. એ દિવસે બેલેન્સ કેટલી? તો કે આપણે ફર્સ્ટ પરચેસ બધા જ મોકલાવી દીધા, સેકન્ડ પરચેસ પણ બધા જ મોકલાવી દીધા, થર્ડ પરચેસ 5,000 નું હતું, એમાંથી 4,000 મોકલાવ્યા, એટલે કેટલાનો સ્ટોક બચ્યો? 1,000 kg મટીરિયલ, 3 ના પ્રાઇસનું 3,000 નું. ક્લિયર? દેન 28th ના આપણે ઇસ્યુ કરીએ એના પહેલાં આપણે 20 ના નવું પરચેસ કરીએ છીએ, તો રિસિપ્ટમાં લખશું 10,000 kg એટ ધ રેટ ઓફ 3.50, એટલે 35,000 નું મટીરિયલ પરચેસ કર્યું. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, તો એઝ ઇટ ઇઝ લખી નાખશું. ઓલ્ડ પરચેસ પહેલે લખશું 1000 યુનિટ, 3 ના પ્રાઇસના 3,000 નું મટીરિયલ, અને 10,000 યુનિટ 3.50 ના પ્રાઇસના 35,000 નું મટીરિયલ. ક્લિયર? હવે આપણી પાસે બે પ્રાઇસના મટીરિયલ છે. ફરીથી 28 ના આપણે ઇસ્યુ કરીએ છીએ. ઇસ્યુ વખતે લીફો અને ફીફોમાં ધ્યાન રાખવાનું કે કયું મટીરિયલ મોકલીએ છીએ. 28 ના 10,000 મટીરિયલ મોકલીએ છીએ, 10,000 kg મોકલીએ છીએ, પણ આપણી મેથડ કઈ છે આ સ્ટેટમેન્ટની? ફીફો મેથડ. દેટ મીન ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે 1,000 પહેલે મોકલશું 3 ના પ્રાઇસના, અને જે ખૂટે એ સેકન્ડ પરચેસમાંથી, એટલે કે ટોટલ 10,000 મોકલવાના છે. 1,000 મોકલી દીધા, એટલે 9,000 કયામાંથી મોકલશો તમે? ન્યૂ પરચેસમાંથી. 10,000 માંથી 9,000 મોકલશો, 10,000 3.50 ના રેટના તમારો મલ્ટિપ્લિકેશન આવશે 31,500. આ બંને મોકલાવી દીધા. એ દિવસે બેલેન્સ કેટલી? તો કે 1,000 ફર્સ્ટ હતા એ તો બધા જ મોકલાવી દીધા. 10,000 માંથી 9,000 મોકલાવે, એટલે 1,000 યુનિટ 3.50 ના રેટવાળા બચ્યા છે 3,500. ક્લિયર? સાવ ઇઝી. ફીફો અને લીફો વખતે તો ફક્ત થોડુંક ધ્યાન રાખો તો મિસ્ટેકની શક્યતા નથી. કરી નાખીએ ટોટલ. ટોટલમાં ફરીથી કહું છું, રેટનું ક્યારે ટોટલ હોય નહીં, એટલે આપણે શું કરશું? યુનિટમાં 27,000 kg આવશે તમારો આન્સર. ટોટલ અમાઉન્ટ આવશે તમારી રિસિપ્ટમાં 75,000. દેન ઇસ્યુમાં તમારો 26,000 અને 71,500 ટોટલ આવશે. મેઇન વસ્તુ સ્ટોક કે બેલેન્સનું છેલ્લા દિવસનું જ તમારે સ્ટોક લખવાનો હોય, એટલે કે 1,000 kg મટીરિયલ 3,500 ના પ્રાઇસનું. હવે છેલ્લે આપણે શું કરતા હતા? રીચેક કરી લેવું. 27,000 પરચેસ કર્યું હતું, 26,000 આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આપી દીધું મટીરિયલ. કેટલો સ્ટોક બચે? 1,000 યુનિટ. દેન 75,000 નું મટીરિયલ હતું, 71,500 નું મોકલી દીધું, તો કેટલો સ્ટોક બચવો જોઈએ? 3,500. ટેલી થઈ જાય છે, એટલે સમમાં મિસ્ટેક નહીં હોય. હવે લઈ લઈએ છીએ લીફો મેથડથી. લીફો મેથડ સ્ટોકનો સ્ટેટમેન્ટ એવી જ રીતે બનાવીએ છીએ, ખાલી રિસિપ્ટની જગ્યાએ ઇસ્યુ વખતે ધ્યાન રાખવાનું છે. આપણે બનાવી નાખવાનું સ્ટોક રજિસ્ટર. એઝ ઇટ ઇઝ ફોર્મેટ સેમ છે. અહીંયા ખાસ મેન્શન કરવું તમે કઈ મેથડથી સ્ટોક રજિસ્ટર પ્રિપેર કર્યું છે. હવે યાદ રાખજો સ્ટેટમેન્ટ આખું લીફો મેથડથી. 2011 ઓક્ટોબર 1 ના ટ્રાન્ઝેક્શન બધા સેમ છે. આ સમ ક્રીમ સમ છે કે જેમાં એક જ સમમાં આપણે ત્રણેય સ્ટેટમેન્ટ બનાવવાનું શીખીએ છીએ, બરાબર. આપણે ફર્સ્ટના ઓપનિંગ સ્ટોક લખી નાખશું 10,000 યુનિટ્સ, 2 ના પ્રાઇસના 20,000 નું મટીરિયલ. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, એટલે બેલેન્સ કેટલી આવશે? 10,000 યુનિટ, 2 ના પ્રાઇસના 20,000 નું મટીરિયલ. દેન થર્ડના આપણે શું કરીએ છીએ? પરચેસ કરીએ છીએ 2,000 યુનિટ્સ, 2.50 ના પ્રાઇસના, એટલે 5,000 નું મટીરિયલ પરચેસ કરીએ છીએ. હવે એ દિવસે બેલેન્સ કેટલી? તો કે લીફો અને ફીફો વખતે તો આપણે પરચેસ વખતે ધ્યાન નથી રાખતા, જે હોય એ બધું જ મટીરિયલ એઝ ઇટ ઇઝ લખી નાખીએ છીએ. ઓલ્ડ પરચેસ ખાસ પહેલે લખવી, પછી જ ન્યૂ પરચેસ મેન્શન કરવું. તો કે 10,000 યુનિટ 2 ના પ્રાઇસના 20,000 નું મટીરિયલ તો હતું જ, અને નવું પરચેસ કર્યું 2,000 યુનિટ્સ
2.50ના પ્રાઇઝના 5000નું મટીરિયલ. પછીનું ટ્રાન્ઝેક્શન છે 10th ઓક્ટોબરનું. ફરીથી પરચેસ કરીએ છીએ 5003ના પ્રાઇઝના 15000નું મટીરિયલ. એઝ ઇટ ઇઝ સેમ રહેશે. નવું પરચેસ છે એટલે લખી નાખશું. ઓલ્ડ પરચેસ પહેલાં લખશું 10,000 યુનિટ 2ના પ્રાઇઝના 20,000નું મટીરિયલ. 2000 યુનિટ 2.50ના પ્રાઇઝના 5000નું મટીરિયલ. એન્ડ ધેન ન્યૂ પરચેસ 5000 યુનિટ 3ના પ્રાઇઝના 15,000નું મટીરિયલ. ક્લિયર એટલું? હવે મેઇન વસ્તુ આવે છે જ્યારે 12થના આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ઇસ્યુ કરીએ છીએ મટીરિયલ. ઇસ્યુ આવે એટલે ફીફો છે કે લીફો એ પ્રમાણે જોવાનું. તો કે આપણે ઇસ્યુ કરવાના છે ટોટલ 16,000. લાસ્ટ હતું ફર્સ્ટ ફીફો મેથડથી, અહીંયા છે લીફો મેથડથી સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. તો આપણે શું કરશું? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે 5000 પહેલે મોકલશું. 3ના પ્રાઇઝના આપણે ટોટલ મોકલવાના છે 16,000, એમાંથી 5000 મોકલાવી દીધા. હજી મોકલશું 2000 સેકન્ડ પરચેસ કર્યું હતું 2.50ના રેટવાળો, એ પણ મોકલાવી દીધા. હજી પણ ખૂટે છે. ટોટલ આપણે મોકલવાના છે કેટલા? 16,000. એમાંથી 5 અને 2 7,000 મોકલાવી દીધા. હજી કેટલા મોકલવાના? 9,000 મોકલવા પડે. ટોટલ કેટલું મટીરિયલ આ ત્રણે થઈને 16,000નું. એટલે આ 10,000માંથી આપણે 9,000 મોકલાવશું 2ના રેટવાળા, એટલે 18,000નું મટીરિયલ ફર્સ્ટ પરચેસમાંથી મોકલાવ્યો. ક્લિયર? અહીંયા મેથડ ચેન્જ થઈ. બાકીના ઉપરના ટ્રાન્ઝેક્શન બધા ફીફો હોય કે લીફો સેમ જ આવ્યા છે. હવે આ દિવસે બેલેન્સ કેટલી? તો કે અહીંયા આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો આપણે આ 5000 મોકલાવી દીધા. 2000 પણ પૂરેપૂરા મોકલાવી દીધા. આ 10,000માંથી આપણે મોકલ્યા છે 9,000, એટલે કે ફર્સ્ટ પરચેસવાળા 10માંથી 9,000 ગયા, એટલે 1,000 kg મટીરિયલ 2ના પ્રાઇઝવાળો બચ્યો છે. ક્લિયર? હવે આવી જઈએ એના પછીના ટ્રાન્ઝેક્શનમાં. 20ના આપણે શું કરીએ છીએ? ઇસ્યુ ફરીથી પરચેસ કરીએ છીએ 10,000 kg 3.50ના પ્રાઇઝના, એટલે 35,000નું મટીરિયલ. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં એટલે એઝ ઇટ ઇઝ લખશું 1000. જૂના તો હતા જ 2ના પ્રાઇઝવાળા 2,000, અને નવું પરચેસ છે આપણી પાસે 10,000 યુનિટ્સ 3.50ના રેટના 35,000. ક્લિયર એટલું? હવે મેઇન વસ્તુ આવે છે 28ના ફરીથી આપણે ઇસ્યુ કરીએ છીએ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇસ્યુ કરીએ એટલે આપણે શેમાં બતાવીએ છીએ? ઇસ્યુમાં 10,000 યુનિટ. હવે શું કરશું? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે 10,000 બધા કયા મોકલશું? આ નવું પરચેસ છે એ 3.50ના રેટનું મટીરિયલ મોકલાવી દઈએ. બધું જ 10,000 મોકલાવી દીધું એટલે એ દિવસે સ્ટોક કેટલો બચ્યો? જે ઓલ્ડ પરચેસ હતું એ જ 1,000 યુનિટ 2ના પ્રાઇઝના 2,000નું મટીરિયલ. ક્લિયર? બધા જ ટ્રાન્ઝેક્શન આવી ગયા. ટોટલ કરી નાખીએ. તમારું ટોટલ આવશે 27,000 kg મટીરિયલ, 75,000ના પ્રાઇઝનું તમારે રિસિપ્ટ છે, અને તમે ઇસ્યુ કર્યું છે 26,000 kg મટીરિયલ એટ ધ રેટ ઓફ 73,000 રૂપીઝ, અને સ્ટોક બચે છે તમારો લાસ્ટ ડેટનો સ્ટોક 1,000 kg મટીરિયલ 2,000 રૂપીઝનું. ટેલી કરી લઈએ. 27,000 મટીરિયલ ટોટલ આવ્યું હતું 27,000 kg. એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપણે આપી દીધું 26,000 kg. તો કેટલું બચે? 1,000 kg મટીરિયલ બચે છે. અમાઉન્ટમાં 75,000 રૂપીઝનું મટીરિયલ આવ્યું હતું. 73,000નું મોકલી દીધું એટલે કેટલું બચવું જોઈએ? 2,000 રૂપીઝનું મટીરિયલ આપણી પાસે બચે છે. હવે મેઇન વસ્તુ ડિફરન્સ હવે તમે જોઈ શકશો કે આપણે શું કર્યું હતું? ફીફો મેથડમાં આપણો અમાઉન્ટ શું આવતો હતો? તો કે છેલ્લે અહીંયા કેજી ટોટલ જેટલું આવ્યું છે એટલું જ રહેશે. બરાબર? 27,000 kg મંગાવ્યા હતા અને 26,000 જ મોકલ્યા છે. પણ મેથડ ચેન્જ થાય એટલે તમારું છેલ્લે જે 1,000 kg મટીરિયલ બચ્યું છે એ અહીંયા ફીફોમાં 3,500 રૂપીઝનું હતું, જ્યારે લીફોમાં તમારું એ મટીરિયલ કયું બચે છે? 2,000 રૂપીઝનું. કારણ કે ઘણીવાર જે
હાઈ કોસ્ટવાળું છે એ મટીરિયલ પહેલે મોકલાવી દીધું છે એટલે અત્યારે 2 રૂપીસવાળું બચે છે. ક્લિયર? આ ડિફરન્સ અહીંયાથી ખ્યાલ આવી જાય એટલે ત્રણેય મેથડનો એટલે જ આપણે આ સમ લીધો છે. હવે લઈ લઈએ છીએ સ્ટોક રજિસ્ટર એટ વેઇટેડ એવરેજ મેથડથી. ક્લિયર? સેમ જ ટ્રાન્ઝેક્શન બધા કોઈ ફેરફાર નથી પણ મેથડ આપણે ખ્યાલ આવી જાય. ઓક્ટોબર 2011 ઓક્ટોબર 1નો આપણે ઓપનિંગ સ્ટોક આપેલો છે 10,000 એટ ધ રેટ ઓફ 2 રૂપીસ 20,000નું મટીરિયલ. એ દિવસે કાંઈ સ્ટોક નથી એટલે એઝ ઇટ ઇઝ લખશો તમે બેલેન્સમાં 10,000 kg મટીરિયલ 2ના રેટનું 20,000નું. બરાબર? હવે થર્ડના તમે પરચેસ કરો છો 2,000 kg એટ ધ રેટ ઓફ 2.50 5,000ના પ્રાઇઝનો. મેઇન વસ્તુ આપણે મેં જ્યારે મેથડ લીધી છે ઇન્ડિવિજ્યુઅલ સમ ત્યારે પણ આપણે વારાઘડીએ કીધું છે કે ફીફો અને લીફો મેથડમાં આપણે જ્યારે ઇસ્યુ કરીએ ત્યારે કયો મટીરિયલ કયા રેટવાળું મટીરિયલ આપણે ઇસ્યુ કરીએ છીએ એ ધ્યાનમાં રાખવું. જ્યારે સ્ટોક રજિસ્ટર વેઇટેડ એવરેજ મેથડથી તમે પ્રિપેર કરતા હો ત્યારે જ્યારે નવું પરચેસ આવે ત્યારે તમારે કેલ્ક્યુલેશન બતાવવી પડે અને એવરેજ પ્રાઇસ લેવા પડે. ક્લિયર? લઈ લઈએ આપણે નવો પ્રાઇસ કાઢીએ આપણી ફોર્મ્યુલાથી પણ એના પહેલાં આપણે શું કરીએ છીએ પહેલાં ઓરલી સ્ટેટમેન્ટમાં કરી લઈએ ને પછી ત્યાં બતાવીએ છીએ. તો લઈ લઈએ છીએ આપણે 10,000 હતું 2,000 પરચેસ કર્યું એટલે તમારું પાસે કેટલું મટીરિયલ આવ્યું અત્યારે 12,000 અને 20,000 રૂપીસનું હતું અને 5,000નું પરચેસ કર્યું દેટ મીન્સ 25,000નું મટીરિયલ તમારી પાસે છે. બરાબર? હવે તમે કરશો 25,000 ડિવાઇડેડ બાય 12,000 એટલે તમને મળી જશે ઓલરેડી રેટ 2.08. આ આપણે કેલ્ક્યુલેટ કરી જ લીધી વેઇટેડ એવરેજ પ્રાઇસ પણ આની કેલ્ક્યુલેશન આપણે બતાવવી જ પડે એટલે આપણે નીચે કેલ્ક્યુલેશન બતાવીએ છીએ. ફોર્મ્યુલા બોલીએ છીએ P1 Q1 પ્લસ P2 Q2 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2. હવે અહીંયા P1 Q1 દેટ મીન્સ ફર્સ્ટ પરચેસની પ્રાઇસ અને ક્વોન્ટિટી. બરાબર? એટલે 2 રૂપીસ ઇન્ટુ 10,000 પ્લસ P2 Q2 દેટ મીન્સ સેકન્ડ પરચેસની પ્રાઇસ અને ક્વોન્ટિટી એટલે 2.50 પ્લસ ઇન્ટુ 2,000 ડિવાઇડેડ બાય Q1 Q2 એટલે કે 10,000 પ્લસ 2,000. ક્લિયર? આટલું થઈ ગયા પછી આપણે સિમ્પ્લિફાય કરીએ. ઓલરેડી મલ્ટિપ્લિકેશન તો મારા સ્ટેટમેન્ટમાં છે જ 20,000 અને અહીંયા 2,000 ઇન્ટુ 2.50 એટલે અહીંયા મળશે 5,000 ડિવાઇડેડ બાય 12,000 અને જોઈ લો એ જ કેલ્ક્યુલેશન આપણે સ્ટેટમેન્ટમાં પણ કરી છે 2.08. સાવ ઇઝી મેથડ છે. ખાલી વેઇટેડ એવરેજમાં શું ધ્યાન રાખવાનું છે પોઈન્ટ પછીના ડિજિટ વખતે તમે જો ધ્યાન રાખો તો વાંધો આવે નહીંતર આન્સરમાં બહુ મિસ્ટેક આવતી હોય છે સ્ટુડન્ટ્સની. ક્લિયર? એટલે કેરફુલી જવું બાકી કાંઈ છે નહીં. આના પછી થર્ડ પછી આપણે ટ્રાન્ઝેક્શન આપેલું છે 10thના ફરીથી પરચેસ કરીએ છીએ આપણે 5,000 kg મટીરિયલ એટ ધ રેટ ઓફ 3 રૂપીસ એટલે 15,000નું નવું પરચેસ કરો છો. વળી નવું પરચેસ આવે એટલે વેઇટેડ એવરેજમાં પરચેસ વખતે આપણે નવો રેટ લેવો પડે. તો આપણે શું કરશું પહેલે સ્ટેટમેન્ટમાં દેન ફોર્મ્યુલાની હેલ્પથી બતાવશું કેલ્ક્યુલેશન. 12,000 kg મટીરિયલ હતું 5,000 નવું આવે છે દેટ મીન્સ તમારી પાસે સ્ટોક છે ટોટલ 17,000નું. રેટ નથી લખતા અહીંયા 25,000નું હતું 15,000નું નવું પરચેસ કર્યું દેટ મીન્સ 40,000 રૂપીસનું મટીરિયલ છે. કરી નાખીએ 40,000 ડિવાઇડેડ બાય 17,000 એટલે તમને મળશે 2.35 રૂપીસ. બરાબર? આની કેલ્ક્યુલેશન બતાવીએ તો આપણે શું કરીએ છીએ P1 Q1 દેટ મીન્સ
ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન લખશું 10th ઓક્ટોબર, અહીંયા લખશું 3rd ઓક્ટોબર. 10th ઓક્ટોબરના આપણે શું કરીએ છીએ તો કે P1Q1 દેટ મીન્સ 2.08 ઇન્ટુ 12,000 પ્લસ 3 ઇન્ટુ 5,000 divided by Q1 Q2 that means 12,000 plus 5,000. અહીંયા તમારું આવશે 25,000 plus 15,000 divided by 17,000 એટલે તમારો આન્સર આવશે 2.35. 29 આવે છે, પાછળ આપણે 2.35 લઈએ છીએ. ક્લિયર? આટલા ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી તમને 12થના ઇસ્યુ કરીએ છીએ 16,000. હવે અહીંયા તો વેઇટેડ એવરેજ મેથડ દેટ મીન્સ ઇસ્યુ વખતે ધ્યાન રાખવાનું નથી. અત્યારે આપણી પાસે 3 ટાઈપનું મટીરિયલ આવ્યું. પહેલે 10,000 હતું, 2,000 નવું પરચેસ કર્યું અને 5,000 નવું પરચેસ કર્યું. પણ આપણે અહીંયા વેઇટેડ એવરેજમાં ત્રણેયની જે અલગ અલગ રેટ હતા એનો આપણે એવરેજ રેટ મળી ગયો છે 2.35. હવે જે મોકલીએ છીએ એમાં ધ્યાન રાખવાનું નથી. પણ મેઇન વસ્તુ શું છે કે તમે અહીંયા 2.35 કેમ લીધા છે? તમારો આન્સર આવતો તો 2.35294111 સમથિંગ આવતું હતું. એઝ ઇટ ઇઝ તમે તમારા કેલ્ક્યુલેટરમાં રાખશો અને પછી ઇન્ટુ 16,000 કરશો જેથી તમારો આન્સર એક્ઝેક્ટની નજીક આવી શકે. બરાબર? મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે મલ્ટિપ્લિકેશનમાં. પછી તમે શું કરશો કે જ્યારે પરચેસ કરશો ત્યારે તમે એડ કરી લેશો, પરચેસ વખતે એડ કરી લેશો અને અહીંયાથી ગયું છે તો કે અહીંયા પણ તમે માઇનસ કરી નાખશો ઇસ્યુ થશે તો. પણ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં ધ્યાન રાખશો તો એક્ઝેક્ટની નજીક આન્સર આવી શકે. આપણે શું કર્યું હતું 40,000 ડિવાઇડેડ બાય 17,000 દેટ મીન્સ જે આન્સર આવ્યો હતો 2.35 સમથિંગ જેટલું તમારું કેલ્ક્યુલેટરમાં હતું એઝ ઇટ ઇઝ મૂકી રાખવાનું અને ઇન્ટુ 16,000 કરશો એટલે તમારો આન્સર મળશે 37,647. હવે મેઇન વસ્તુ શું થાય છે, વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરતા હોય છે. અહીંયા તમે આમ કરશો કે આપણે 2.35 લીધો છે પણ એ તો આપણે 2 ડિજિટ લીધા છે પોઈન્ટ પછી. હવે તમે કરશો 16,000 ઇન્ટુ 2.35 કરશો તો તમારો આન્સર આવશે 37,600. દેટ મીન્સ તમારે અહીંયા પોઈન્ટ પછીની જે અમાઉન્ટ ન લીધી એટલે અહીંયા તમારો 47 રૂપીસથી ભૂલ આવી ગઈ. બરાબર ને? એટલે શું યાદ રાખવાનું છે અહીંયા ખાસ હું જે ટ્રિક્સ કહું છું એમાં ધ્યાન રાખજો જેથી એક્ઝામમાં તમારો આન્સર નજીક આવે. 2-4 રૂપીસની ભૂલ હશે તો ચાલશે પણ પછી આટલી બધી ભૂલ ચાલશે નહીં. એટલે આપણે શું કરવાનું કે જ્યારે નવું પરચેસ હોય ત્યારે ક્વોન્ટિટીનું ટોટલ અને અમાઉન્ટનું ટોટલ કરવાનું મેં રીત કીધી છે. સેમ વે તમે જ્યારે ઇસ્યુ કરશો ત્યારે તમે શું કરશો સ્ટોકમાંથી તમે માઇનસ કરી નાખશો. પણ જ્યારે અહીંયા કરવાનું હશે ત્યારે તો તમારે મલ્ટીપ્લાય જ કરવું પડે. ને એ મલ્ટીપ્લાય કેમ કરવું તો કે આ જે અમાઉન્ટ છે એ તમે રાઉન્ડ ઓફ કરીને લીધી છે એના પહેલાં જે તમારા કેલ્ક્યુલેટરમાં પડ્યું હતું 2.3529 સમથિંગ જે ઇન્ટુ 16,000 કરશો દેટ મીન્સ આ આવશે. બરાબર? લઈ લઈએ 17,000 મટીરિયલ હતું, તમે 16,000 મોકલી દીધું એટલે તમારી પાસે સ્ટોક બચે છે 1,000 kg 2.35ના રેટનો. બરાબર ને? અહીંયા પણ આપણે અહીંયા શું કરવાનું છે 2.35 ઇન્ટુ 1000 નથી કરવાનું. 40,000નું હતું એમાંથી આપણે ઇસ્યુ કરી દીધું છે 37,647નું એટલે તમારી પાસે મટીરિયલ બચ્યું છે 2,353નું મટીરિયલ. ક્લિયર? મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું છે પછી મિસ્ટેક નહીં આવે. હવે આપણે કરીએ છીએ 20ના ફરી પાછું પરચેસ કરીએ છીએ આપણે 10,000 kg 3.5ના રેટનું એટલે 35,000નું. નવું પરચેસ આવે એટલે વેટેડ એવરેજ મેથડમાં નવો રેટ એવરેજ રેટ કાઢવો પડે. તો પહેલાં આપણે સ્ટેટમેન્ટમાં કરી લઈએ 1,000 યુનિટ્સ હતા 10,000 પરચેસ કર્યા એટલે 11,000 kg મટીરિયલ બચ્યું અને રેટ અમાઉન્ટનું ટોટલ 2,353નું હતું ને 35,000નું પરચેસ કર્યું છે એટલે તમને મળશે 37,353 રૂપીસ. બરાબર? હવે કરીએ આપણે 37,353
ડિવાઇડેડ બાય 11,000 એટલે તમને મળશે 3.3957. 3.3957. હવે અહીંયા 57 હતું એટલે મેં રાઉન્ડ ઓફ કરીને 40 નથી લીધું, આપણે 4 ડિજિટ લઈ લીધા, બરાબર. એટલે એક્ઝેક્ટની નજીકનો આન્સર આવે. આટલું લખ્યા પછી આપણે આગળ એનું કેલ્ક્યુલેશન બતાવવી પડે કે આ એવરેજ રેટ કેમ આવ્યો. તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન બતાવી દઈએ. 20th ઓક્ટોબરના P1 Q1 that means 2.35 into 1000 plus P2 Q2 that means 3.5 into 10,000. સ્ટેટમેન્ટમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2 એટલે કે 1000 પ્લસ 10,000. મલ્ટીપ્લાય કરશું, અહીંયા તમારો આન્સર આવશે 2353 પ્લસ 35,000 ડિવાઇડેડ બાય 11,000 એટલે મળશે તમને 3.3957. ક્લિયર? અને આના પછી જે આવ્યું છે એ એઝ ઇટ ઇઝ જ મૂકી રાખશું આપણે કેલ્ક્યુલેટરમાં, બરાબર. 3.3957 2727 આવું કંઈક આવે છે, એઝ ઇટ ઇઝ તમે કેલ્ક્યુલેટરમાં એમના એમ રાખશો, બરાબર. હવે 28ના પાછું આપણે ઇસ્યુ કરીએ છીએ મટીરિયલ 10,000 kg. રેટ કયો છે હવે? તો કે વેઇટેડ એવરેજમાં રેટ નવો ક્યારે આવે જોવાનો, ક્યારે હોય? નવું રિસિપ્ટ હોય ત્યારે. ઇસ્યુ વખતે તો જે મટીરિયલ છે એ બધું એક જ રેટનું છે 3.3957. હવે તમે શું કરશો કેલ્ક્યુલેટરમાં? 3.3957 ઇન્ટુ 10,000 નથી કરવાનું, જે આપણું પડ્યું હતું 3.3957 2727 સમથિંગ ઇન્ટુ 10,000 કરવાનું છે. એટલે તમારો આન્સર આવશે 33,957. 33,957, બરાબર. એક્ઝેક્ટની નજીક આન્સર આવે એમ કરશો તો. હવે 11,000 હતા એમાંથી 10,000 મોકલી દીધું એટલે છેલ્લે સ્ટોક બચે છે 1,000નો. 3.3957ના રેટનો માઇનસ કરશું આપણે 37,353નું મટીરિયલ હતું માઇનસ 33,957નું મટીરિયલ મોકલી દીધું એટલે તમારું બચે છે 3,396 રૂપીસનું મટીરિયલ. ક્લિયર? હવે કરી નાખીએ ટોટલ કરીએ છીએ. અહીંયા તમારું ટોટલ આવે છે 27,000 અને 26,000 મોકલી દીધા એટલે તમારી પાસે છેલ્લા દિવસનો સ્ટોક બચે છે 1,000 kg. અમાઉન્ટનું ટોટલ કરીએ તો તમારું રિસિપ્ટમાં અમાઉન્ટનું ટોટલ આવશે 75,000 અને ઇસ્યુમાં તમારું અમાઉન્ટનું ટોટલ આવશે 71,650. 75,000નું મટીરિયલ હતું